નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારા પોતાના અભ્યાસી ચેનલમાં। મિત્રો, સાચી દોસ્તી એ નથી જે મજા સમયે સાથે રહે, પણ એ છે જે મુશ્કેલીમાં સાથ આપે। આજે આપણે એવી જ એક સુંદર અને શીખવા જેવી વાર્તા સાંભળવાના છીએ। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા, કીડી અને કબૂતર। આને કહેવાય દોસ્તી। એક સુંદર તળાવ હતું। તળાવના કિનારે એક મોટું ઘટાદાર ઝાડ હતું। એ ઝાડ પર એક કબૂતર રહેતું હતું અને ઝાડના થડ પાસે કીડીઓનો દર હતો, જ્યાં કીડી રહેતી હતી। કીડી અને કબૂતર વચ્ચે ઘણી ગાઢ દોસ્તી હતી। બંને રોજ મળતા, વાતો કરતા અને એકબીજાની મદદ કરતા। એક દિવસ અચાનક જોરદાર વરસાદ પડ્યો। તળાવમાં પાણી વધતું ગયું અને પાળ તોડીને પાણી ઝાડના થડ સુધી આવી પહોંચ્યું। તે વખતે કીડી થડથી થોડે દૂર ફરતી હતી। અચાનક પાણીની ઝાલક વાગી અને કીડી તો પાણીમાં તણાઈ ગઈ। કીડી બચવા માટે આડાઅવળા હાથ પગ હલાવવા લાગી। એ જ સમયે ઝાડ પર બેઠેલો કબૂતરની નજર કીડી પર પડી। કબૂતરે તરત વિચાર્યું, જો થોડી પણ વાર થઈ તો કીડી તણાઈ જશે, મારે તેને બચાવવી જ પડશે। તેણે તરત જ ઝાડ પરથી એક મોટું પાંદડું તોડી કીડીની તરફ ફેંક્યું। જેમ જ પાંદડું પાણીમાં પડ્યું, કીડી ફટાફટ તેના પર ચડી ગઈ। પાંદડું તરતું તરતું સુરક્ષિત જગ્યાએ આવી પહોંચ્યું। થોડી વાર પછી તળાવનું પાણી ઉતર્યું અને કીડી ફરીથી પોતાના દરમાં સુરક્ષિત પહોંચી ગઈ। સમય વીતી ગયો। એક દિવસ બપોરે કબૂતર ઝાડ પર શાંતિથી ઊંઘતું હતું। નીચે કીડી ફરતી હતી। ત્યારે કીડીની નજર એક શિકારી પર પડી। એ શિકારી કબૂતર સામે તીર તાકીને ઊભો હતો। કીડી ચોંકી ગઈ। તેના મનમાં આવ્યું, અરે, આ તો મારા દોસ્તને મારી નાખશે, મારે કબૂતરને બચાવવું જ પડશે। પણ કીડી વિચારવા લાગી, હું જઈને કબૂતરને ઉઠાડું? ના, એમાં તો વાર લાગી જશે, તો શું કરું? અને ત્યારે કીડીને એક સરસ યુક્તિ સૂજી। તે તરત પોતાની 2-4 બહેનપણીઓને બોલાવી લાવી શિકારી પાસે દોડી ગઈ। જેમ જ શિકારી તીર છોડવાની તૈયારીમાં હતો, એમ કીડીઓ તેના પગ પર ચડી ચટકા ભરવા લાગી। શિકારીને ચટકો ભરાયો, તેથી તેણે પીડાથી જોરથી બૂમ પાડી અને કૂદવા લાગ્યો અને તેનું ધ્યાન છૂટી ગયું। તેના હાથમાંથી તીર છૂટ્યું, પણ નિશાન ચૂકી ગયું। તીર કબૂતરની બાજુમાંથી સનન કરતું પસાર થયું। એ અવાજથી કબૂતર જાગી ગયું। તેને જોયું તો શિકારી ભાગી રહ્યો હતો અને નીચે કીડીઓ ઊભી હતી। કબૂતર ખુશ થઈ ગયું। તે બોલ્યું, આભાર દોસ્ત, તમે મને બચાવી લીધો। કીડી હસીને બોલી, એમાં શું, તમે મને પણ બચાવી હતી જ ને। બંને દોસ્તો ખુશ થઈ ગયા। કબૂતરે કીડીઓને પોતાની પીઠ પર બેસાડી જંગલનું મોટું ચક્કર મરાવ્યું। આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે સાચી દોસ્તી મુશ્કેલીમાં ઓળખાય છે। જે મિત્ર મુશ્કેલીમાં કામ આવે એ જ સાચું મિત્ર। દયા અને મદદ ક્યારેય વ્યર્થ નથી જતી, એ કોઈને કોઈ રૂપે પાછી મળે છે। મિત્રો, આશા છે કે તમને આજની વાર્તા ગમી હશે અને દોસ્તી વિશે કંઈક નવું શીખવા મળ્યું હશે। જો તમને આવી શીખવા જેવી ગુજરાતી વાર્તાઓ ગમતી હોય તો અભ્યાસી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી સુંદર વાર્તા સાથે। આભાર।